ચાલો ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. અને ડાયરો વાગી ગયા છે આપણે સાંજના 6 કમ્પ્લીટ થઈ ગયા છે ને વિડીયોની શરૂઆત કરી અત્યારે. ને કામકાજ ચાલુ છે અમારે ડુંગળી સાફ કરવાનું. નહીં ગલભાઈ? હા હાલો ડાયરા ને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે ડાયરો? મોજમાં? સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. નવું કામ નથી જે આપણે જો ડુંગળીનું કામકાજ હાલે છે, હવાની કટા ભરવાનું કામકાજ હાલે છે ડુંગળી. કાલ તો વરસાદ આવ્યો હતો, આજનો કંઈ આવ્યો નથી. કાલ વરસાદ આવ્યો હતો ને એનો મેં આપણે વિડીયો શૂટ કર્યો છે. મેં 2 દિવસ પહેલાના 2 વિડીયો શૂટ કરેલા, એ પણ હવે હે ને આવતીકાલે મૂકશું. કેમ કે આ ગઈકાલે વરસાદ ને વાવાઝોડું ફૂલ વરસાદ તો ફૂલ નથી આવ્યો, પણ કેમ ઓલું વાવાઝોડું આવ્યું હોય એવો પવન ને ફૂલ આમ આવતો હતો, એમ થાય હા મને બધા ઝાડવા ઉલાળી નાખી દે ને એવો પવન આવતો હતો. નીકળ હા તોય લીમડાની બદામની ઘણી ડાળી ભાઈ. હા બદામ. તો એ વિડીયો આપણે ગઈકાલે જે શૂટ કર્યો છે ને એ તમને આગળ બતાવવાનો, એટલા માટે આપણે આજે થોડોક આગળ વિડીયોમાં માહિતી આપી કે આ ગઈકાલનો વિડીયો છે ને 2 દિવસના વિડીયો સ્ટોકમાં છે. એ પછી આપણે નેક્સ્ટ વિડીયો એ આવશે ને બાળકોને બધા આવી જાય મામાને ઘરે. ખાને હે ને આપણે જો આટલો ડગલો હજી બાકી હે ને 15-16 કટા ભર્યા છે ગયું. કાલે વાવાઝોડું બહુ એટલો બધો વરસાદ ન આવ્યો એટલે વાંધો ના આવ્યો, રડી ગયું. નગર આપણે મગ ને બધું પૂરું થઈ જાય. તોય તે આપણે આમ ગણો એટલે ભગવાન માતાજીની કૃપા કે આપણે કરા ના પડ્યા. કે કરા આજથી 1/2 કિલોમીટર છેટા જાવ ને બોટાદ બાજુ અહીંયા ફૂલ કરા પડ્યા, પથારી થઈ ગઈ ને એવા કરા પડ્યા. આપણે બચી ગયા એટલે મગ રહી ગયા. શિયાળામાં આપણે ખબર હોય તો વિડીયો આવ્યો કરા બોટાદ ના પડ્યા હતા, આપણે અહીં નતા પડ્યા એટલે વાંધો ન આવ્યો, રહી ગયા. આપણે ગાયોની નીંદ તો હાવ પૂરી જ થઈ જાય, થઈ જાય પછી પાંદડું કાંઈ રહે નહીં. બહુ મોટી નુકસાની થી બચી ગયા અમે, બચી ગયા. ભગવાન માતાજી દયા રહી ગયા. આજ તો મિત્રો કાંઈ વાતાવરણમાં બહુ ખાસ આજ કાંઈ લાગતું નથી વરસાદ આવે, એમ કે 15-16 તારીખ સુધીની આગાહી છે. એટલે હવે જોઈએ આજ સાંજે ખબર પડે થાય કે નહીં થાય. 8 વાગ્યા સુધીમાં રાહ જોઈએ ને 8 વાગ્યા સુધી ન થાય ને તો આજનો આપણે બચી ગયા. આવતીકાલે પછી જોયું જાય. એક દીર્યો ને પાછો આજ તો વાંધો ન આવ્યો, હવાનો પવન છે એટલે વાંધો ન આવ્યો. ચાલો ડાયરો હવે હે ને આપણે ગઈકાલે જે વાવાઝોડાનો વિડીયો શૂટ કર્યો છે ને એ તમે આગળ એન્જોય કરો ને પછી એ વિડીયો યાદ કરી દઈશું આપણે. ચાલો ડાયરો આપણે તમને વાદળ બતાવતો ને જો ફૂલ વાવળ આવી ને વાતાવરણ જોર વાવાઝોડું સર્જાણું એવું છે. હાલો ફટાફટ ઢાંકી દે આને, ભેગું નહીં થાય. છો નહીં રવા દે ભલે પીડ્યા ઓડે નવાઈ જાય તો. હા મને બોગાણે આસમાન નો એટલી લઈ લો ને કાંઈ ઉડી જાય. ક્યાં આમ ઘરે બધા બધી કોણ આવી ભરાઈ ગયું આ બધું. એમ ઘરમાં કરીને હોઈ જાવ. આઈ કોઈ નથી પાણી
પવન ઉડે નહીં ને બહુ કરતા તો પાણી છાંટે આસપાસ કચરા રવા દે તો ઉડશે. મિત્રાઓને મજા આવી ગઈ. આહલાદક દ્રશ્ય સર્જાણું મિત્રો જો. ભૂકા કાઢે આમ જો વાવાઝોડું હોય ને એવો પવન આવે છે. ચાલો ડાયરો હવે હે ને છાંટા તે ચાલુ થઈ જાય. કોક છાંટા પડે છે ને પવન ભૂકા કાઢે બીજું કઈ નહીં. વાવાઝોડું ના જો બધી ભરી મૂકી આમ જો કસરું કસરું. તું ઘરમાં આવી જા. તું કેમ આવી ઉભી રહી ગઈ? પવન માં ઉડી જાય. કલ્પેશે લાજ કાઢી જા. હવા ત્રણ થઈ ગયા છે જો ડેરો. પવન ને વરસાદ ચાલુ થઈ ગયા છે હવે. ઉપર બાંધો જો એક બે બાજુ છૂટી ગયો છે. હવે ડુંગળી ને કાગળ રાખી દીધો હતો. આપણું આંચાનું ટાળ્યું જો વેચી નાખ્યું. હોટા બધા આવ્યા હેઠા. એ ડબ્બા ઉડીને જાય. ડબ્બા ઉડીને જાય. પેલા ડબ્બા આવ્યા. પેલી નળી કુંડી ની ચાલુ થઈ ગઈ. ચાલો ડાયરો હવે જો બધે વરસાદ ને પવન ની બધું ગાતું ગાતું આમ વયું ગયું છે. જો કડાકા ભડાકા એ બાજુ થાય ને આપણે કોક છાંટા પડે છે. અને જો ઝાડવાની દઈ નાખી અને જો આવો કંઈક વરસાદ આવ્યો. જો તાકડી ભોમાં જાબલા ભરાણા એવો વરસાદ આવ્યો. અને આ જો આપણું કાગળ હતો એ ફાડી નાખ્યો. જો બાણા બધી ઉડીને જો માથે આવ્યું. અહીં જો ફાડી નાખ્યું. જો અહીં છે બધું. હાલો ડાયરો આપણે હવે હે ને આ ડુંગળી ઉપર પાણી ભરાણું છે એ કાઢી નાખીએ. કાલ સવારમાં વળી પાછું ડુંગળીનું કામ ઉપાડશું એટલે ચોખ્ખું થઈ જાય. આજ તો કાંઈ ટાઈમ ના રહ્યો સરખું કરવાનું. પાણી ભરાણું છે એ કાઢી નાખીએ. ક્યાં બધે પાણી ભેર્યું છે. જો કે બહુ વાંધો નહીં આવ્યો કેમ કે આપણે કાગળ ઢાંકી દીધો એટલે બહુ વાંધો નહીં થયો. વચમાં બાખું એક હતું એટલે અહીંયા થોડાકમાં પલ્લી છે. બાકી બહુ ખાસ વાંધો નહીં આવ્યો. હા ચાલો ભાઈ ના રીજા અમે આને ફટાફટ પાણી કરી નાખીએ ખાલી. મિત્રો કમ્પ્લીટ છે ને આ કાગળ જે અંજા પડ્યો હતો ને દાણા નાખ્યા હતી લઈ લીધો. દાણા સામે નાખી દીધા કબૂતર સરે. પાણી ખાલી કરવાનું ખાલી કરી નાખ્યું. ને વરસાદ જે વરસતો ને આપણે ગયું બધી ગોળી ગાસતું આમ ઇનક્યા થાય કડાકા ભડાકા. આજ તો અમારે શેરું ટાઈગર ને ભૂરીને બધાને મજા આવી ગઈ દોડવાની વરસાદમાં. હા આ ઢગલા માથે માળા આવો છે. ને જો આ બાજુ ખુલ્લું થઈ ગયું. હવે આવતીકાલે હવે વરસાદ આવશે. આજે પૂરું એ હવે ન આવે. પૂરું થઈ ગયું. હવે કાલે આવશે. આ બધી કડાકા ભડાકા થાય છે.
આપણે બાળકો હે ને બોલી કુંવર નતું આવ્યું ઉડી ઉડી બીજા બધું આ ઢગલો કરે છે અહીંયા ભેગું કર્યું અહીંયા કરતા કરતા જાય છે જો હા શું વરસાદ આવ્યો ને ક્યાં પૂરે બગાડી ગયો વરસાદ આવ્યો જે વરસાદ આવ્યો ને બગાડીને વહી ગયો ચાલો ડાયરો જો આવું કંઈક વાતાવરણ છે જો કંઈ ઘટે નહીં એવું વાતાવરણ કાળું ડિબાંગ ચોમાસું કેમ જામ્યું હોય અને ભડાકા ભડાકા થાય ને આમ તો અમને બહુ શેવડા થતા પણ આપણે વિડીયો શૂટ નતા કરતા જ્યાં સામે શેવડો થયો જાય ભાઈ વિડીયો શૂટ ના થયો એ બાજુ આવું કંઈક વાતાવરણ હે ને ડાયરો હું અત્યારે હે ને જાઉં છું આપણે નવા ઘરે કેમ કે ત્યાં લગભગ તો ફાઇનલ સિમેન્ટ તો પલ્લી જ ગઈ છે કેમ કે સિમેન્ટ હતી જોકે ઢાંકેલી જ હતી પણ પવન જ એટલો બધો હતો ને એટલે આપણી સિમેન્ટને હે ને ઉઘાડી થઈ ગઈ છે અને પલ્લી પણ ગઈ છે જોકે તાજી જ નથી લગભગ અંદાજે 15 થેલી આજુબાજુ સિમેન્ટ હતી લગભગ તો ફાઇનલી પલ્લી જ ગઈ છે અત્યારે હાલો જાઉં છું હવે જોઈ ના જઈને કેવું નુકસાન છે અહીંયા સિમેન્ટ પલ્લી છે કે નથી પલ્લી તો સિમેન્ટને તો બહુ ખાસ કાંઈ વાંધો ન થયો કેમ કે અહીંયા ઓછ આવતી એટલે બહુ પવન નથી થયો ઢાંકેલી જતી ને ભાવુની હતા એટલે હરખું ઢાંક પેક કરી દીધું એટલે બહુ પલ્લી નથી વાંધો નહીં થયો ને મકાનનું કામ હજુ કાંઈ ઉપડ્યું નથી ત્યાં પડ્યું છે કામકાજ કેમ કે કડિયા હમણાં આવતા નથી એટલે તો હાલો હું હાલો જાઉં ઘરે હાલો હું પાછો આવી ગયો આપણા મગે જવો ડાયરો મગમાં તો કરા નથી પડ્યા એટલે બહુ વાંધો નહીં થાય વરસાદથી બહુ નુકસાન ના થાય કેમ કે આવીને રહી જાય એટલે કોરેજ સિંગું થઈ જાય એટલે મગમાં તો બહુ વાંધો ન આવે કાલ પરમ દિવસ સુધીની જે આગાહી છે હવે કાલ પરમ દિવસ શું થાય કેમ કે હે ને અહીંયા આ બાજુ 1/2 કિલોમીટર સુધી હે ને કરા પડતા હતા અને આપણે વાડીએ ના પડ્યા આપણે ભગવાનને બચાવી લીધા આપણે મગમાં નુકસાનીથી એટલે વાંધો ના આવ્યો જો આવા નમી ગયા છે મગ અને 2 દિવસમાં આપણે વાઢવાના હતા આજે વરસાદ થઈ ગયો હવે ત્યાં 2 દિવસ ખમી જવું પડશે આપણે નુકસાની થતા થતા રહી ગઈ છે મગમાં આવા કંઈક થઈ ગયા મગ જો આડા પડી ગયા ચાલો ડાયરો અમે આવી ગયા છીએ બુલેટ ઘાસ વાઢવા અને જો કડાકા ભડાકા થાય ગયું ને પાછા છાટા ચાલુ થઈ ગયા કોક પડે હા આવું ચોમાસે ન થાય નહીં હા ઝીણા ઝીણા છાટા પડે છે ભડાકા થાય છે ચાલો ડાયરો જવા દો ઘરે જરૂર હોય તો એમથી ના આવે ને મિત્રો અત્યારે છે ને આ બાજુ ફૂલ એક ધારા શેવડા થયા જોઈને કડાકા થાય હમણાં એટલે વીજળી આમ થાય ને રૂડવાય ઉપર વીજળી ડાયરો વીજળી આમ થઈ અને હરવીઠી ઉપર બોલો કેવું કહેવાય મિત્રો